चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે છેલ્લો સૂત્ર 22મો સૂત્ર જોઈ રહ્યા હતા ને આપણે અધિકરણનો છેલ્લો સૂત્ર 22મો બરાબર છે? હા ઓકે. એમાં પ્રકૃતૈતાવત્વં हि प्रतिषेधति ततः बब्रीवीति च भूयः. आ सूत्र આપણે લઈ રહ્યા હતા. આપણે प्रकृत एतावत्वं हि प्रकृते एतावत्वं हि संधि विच्छेद प्रकृते एतावत्वं हि प्रतिषेधति ततः ब्रवीति च भूयः. तो आ सूत्र में આપણે એનો ઇન્ટ્રોડક્શન લઈ લીધો હતો ને આપણે થોડો. એમાં આપણે જે પરસ્પર વિરુદ્ધ લાગતા જે ધર્મો છે, ધર્મો નહીં પણ પરસ્પર વિરુદ્ધ લાગતા જે વાક્યો છે, શ્રુતિ વાક્યો, જ્યાં એક શ્રુતિ કહે છે બ્રહ્મ નિર્ગુણ છે તો બીજી શ્રુતિ કહે છે બ્રહ્મ સગુણ છે. તો એ પરસ્પર જે વિરુદ્ધ લાગતા જે વાક્યો છે એની એક વાક્યતા કઈ રીતે સમજવું, એનો જે કન્સિસ્ટન્ટ અર્થ છે એ કઈ રીતે સમજવો, તો ગઈ વખતે મેં સમજાવ્યું હતું મહાપ્રભુજીના ભાષણ અનુસાર કે જ્યાં નિષેધ છે એટલે કે આ નથી, નેગેશન છે જ્યાં, ત્યાં એવું સમજવું જોઈએ કે લૌકિક ધર્મો નથી બ્રહ્મમાં, લૌકિક પ્રાકૃત જે ધર્મો છે તે નથી જ્યારે નિષેધ કરે છે. અને જ્યારે વિધાન કરે છે ત્યારે સર્વ અલૌકિક ગુણો ત્યાં છે તેમ માનવું જોઈએ. તે રીતે જ અહીંયા એક વાક્યતા થશે, કેમ કે બ્રહ્મ જે છે સર્વ વિરુદ્ધ ધર્માશ્રયી છે. તેથી કરી તો એ પ્રમાણે આપણે આગળ જઈએ. ગઈ વખતનો આપણો આખો જે બેકગ્રાઉન્ડ હતો એ તો તેથી શું કહે છે અહીંયા સુધી અટક્યા હતા ને, પછી તો આગળ નથી લીધું ને? ના, આટલા સુધી લીધા. ઓકે. તો કહે છે કે અસ્થૂલાદિ વાક્ય, જે અસ્થૂલ, અનણુ વગેરે જે વાક્યો જે છે એમાં બ્રહ્મના કોઈ પણ ધર્મો, બ્રહ્મના, કેમ કે અસ્થૂલ છે તેથી કોઈ પણ ધર્મોને એટ્રીબ્યુટ કરવામાં આપત્તિ આવે છે. કેમ કે જે વસ્તુ અસ્થૂલ છે તે ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અને પ્રત્યક્ષનો વિષય થતો નથી. તો
જો પ્રત્યક્ષનો વિષય થતો નથી, ઇન્દ્રિય અગ્રાહ્ય છે, જો એવું હોય તો બ્રહ્મમાં જે કાંઈ પણ જે બધા ધર્મો જે છે એ પણ ઔપચારિક જ મનાશે, ખરેખર નહીં મનાય. કેમ કે અસ્થૂલ છે. તો જે અસ્થૂલ હોય એમાં કોઈ પણ વિશેષ ધર્મો સિદ્ધ કરવું મુશ્કેલ છે. જેથી કરીને બ્રહ્મ જો અસ્થૂલ હોય તો આ બધા પ્રોબ્લેમ્સ આવે છે માનવામાં કે બ્રહ્મમાં કોઈ ધર્મ હશે. એટલે સર્વથા નિર્ધર્મક બ્રહ્મ જે છે, એટલે કે આત્યંતિક નિર્ધર્મકતા બ્રહ્મની અંદર આવા રૂપ આપત્તિ આવે છે. આવી સમજમાં? એવી નિર્ધર્મકતા બ્રહ્મની અંદર આપત્તિ આવી શકે છે કે એ કોઈ પણ ધર્મ સાથે સહિષ્ણુ નથી થઈ શકતો. બ્રહ્મને કોઈ પણ ધર્મ અસાઇન ના કરી શકાય, એટ્રીબ્યુટ ના કરી શકાય. કેમ કે એવી બ્રહ્મની નિર્ધર્મકતા સિદ્ધ થશે કે જેના કારણે બ્રહ્મમાં કોઈ પણ ધર્મ સમજવા એ ઉપપન્ન નહીં ગણાય. એથી કરીને આ સૂત્ર યોજવામાં આવ્યો છે કે જેથી કરીને યુક્તિથી એની સમજ આપી શકાય લોજિકલી કે ભાઈ અસ્થૂલ આદિવાક્ય જે છે એના સાથે બ્રહ્મ સર્વકામ છે અને સર્વકર્તૃ છે, એ બંને સાથે રહી શકે છે. પરસ્પર વિરુદ્ધ લાગતા ધર્મો આપણને લાગે પણ એ એક સાથે રહી શકે છે. એટલે આપણે થોડો ડાયાગ્રામેટિકલી સમજી લઈએ. એક બાજુ છે, દેખાય છે ને સ્ક્રીન? હા. એક બાજુ છે અસ્થૂલ અને બીજી બાજુ છે સર્વકામ અને સર્વકર્તા. તો જે અસ્થૂલ હોય એ નિર્ધર્મકતા સિદ્ધ કરે છે. આના કારણે. અને સર્વકામ જે છે એ સધર્મકતા. સમજમાં આવ્યું? તો બ્રહ્મ જે છે એ અસ્થૂલ હોય તો નિર્ધર્મક થઈ જાય, ધર્મ વગરનો થઈ જાય, કોઈ પણ ધર્મ નથી એવું માનવું પડે. એની સાથે સર્વકામ સર્વકર્તા રૂપ શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મ સર્વકામ છે. તો એનો કોઈ ધર્મ તો અસાઇન થયો ને કે કામ રૂપ છે, એવી રીતે કરતા છે. તો કોઈ ધર્મોનો વર્ણન થયો કે નહીં? અહીંયા ધર્મો છે તો સધર્મકતા સિદ્ધ થઈ. તો આ પરસ્પર જે વિરુદ્ધ લાગતું જે છે કોન્ટ્રાડિક્શન, આને રિઝોલ્વ કઈ રીતે કરવું? કારણ કે એક બાજુ કહે છે અસ્થૂલ એટલે નિષેધ કરે છે. આ નય સમાસ છે, નય છે એટલે નેગેશન. સંસ્કૃતની અંદર એને અત્યારે તો નેગેશન તરીકે સમજો. અત્યારે નય સમાસના 7 અર્થ થાય, પણ અત્યારે નેગેશન ના અર્થમાં સમજો. તો આ સ્થૂલ નથી. નેગેશન એટલે નથી, ન હોવું પણ નથી.
અને આ કહે છે રાઈટ. એક બાજુ કહે છે આ નથી, આ નથી, આ નથી, બીજી બાજુ કહે છે આ છે, આ છે, આ છે. તો કોઈ છે કે નથી કે છે? જો નથી હોય તો છે કઈ રીતે હોય, છે હોય તો નથી કેવી રીતે હોય? ઘણી બધી શ્રુતિ એ છે જ ને ધવલભાઈ. તો તેને રિઝોલ્વ કરવા માટે આ સૂત્ર અહીંયા નો સૂત્રનો પ્રયોજન છે કે આને સમજવું કઈ રીતે. ક્લિયર? આને રબ કરી દો. તો હવે એ બાબતે હવે આગળ શું કહે છે જુઓ. ગાર્ગી પ્રશ્ને બૃહદારણ્યે વિધિ નિષેધયોઃ એકાધિકરણી ભૂત વાક્યાની ઉદાહરન્તિ યતો વાચઃ ઇતિ યતઃ ઇતિ વાક્ये વાગ અગોચરત્વેન કારણાભાવાત જ્ઞાનમ નિષિધ્યતે આનંદમ ઇતિ વાક્ये જ્ઞાનમ વિધીયતે. જો બૃહદારણ્યક ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક શ્રુતિ શું કહે છે જુઓ. નિર્ધર્મક અને સધર્મક. જો પહેલી બૃહદારણ્યક ઉપનિષદની અંદર શું કહે છે? યતો વાચો નિવર્તન્તે. યતો વાચો નિવર્તન્તે એટલે વાણી શું કહે છે? હા, વાક મન થી ગોચર નથી. આ નથી આવ્યું ને. જો બ્રહ્મ જે છે એને સમજવા માટે વાણી, મન, એ બધું ઇન્દ્રિયો, અંતઃકરણ, આ સર્વથી બ્રહ્મ નહીં સમજાય. એવું કહે છે ને, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વાણી, મન, અંતઃકરણ, ઇન્દ્રિય વગેરેથી સમજાશે નહીં બ્રહ્મ. એવું કહે છે ને. એ જ શ્રુતિની અંદર સેમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, સેમ શ્રુતિની અંદર કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન. આનંદમ બ્રહ્મણો વિદ્વાન. સર્વે લોકો એને આનંદ રૂપ જાણે છે. તો જાણે છે અહીંયા આવ્યું, અહીંયા જાણતા નથી આવ્યું. જણાઈ નથી શકાતો, જણાતો નથી આવ્યું ને. ગોચર નથી, અહીંયા કહે છે જાણે છે. જો અંડરલાઈન ધ વર્ડ અહીંયા કહે છે જણાતો નથી, અહીંયા કહે છે જાણે છે. બ્રહ્મણ આનંદમ વિદ્વાન. સમજમાં આવ્યું ને? જે બ્રહ્મ છે આનંદ રૂપ છે એવું જાણે છે. અરે તો હમણાં તો કહી ચુક્યા કે વાણી મન છે જણાતો નથી, તો અહીંયા કેવી રીતે જણાઈ ગયો?
સમજમાં આવ્યું? આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખ્યાલ આવે છે? એ જ શ્રુતિની અંદર હા 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 ખ્યાલ આવે છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ. ભાઈ ગોચર નથી, હમ. જણાતો જ નથી. અને એ જ શ્રુતિની અંદર સેકન્ડ હાફની અંદર કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન, જાણે છે. Right. સાચું શું? જાણે છે કે નથી જણાતો? એ પ્રશ્ન છે. સમજમાં આવ્યો? એથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ, પૂર્વ પક્ષી શું કહે છે, અથવા એકદેશી શું કહે છે? પૂર્વ પક્ષી નહીં, સોરી, એકદેશી શું કહે છે કે ભાઈ જાણે છે હોય એટલે, સોરી, જ્યારે કહે છે યતો વાચો નિવર્તન્તે, ત્યારે એને બ્રહ્મનો સત્ય સ્વરૂપ માનવું. એટલે બ્રહ્મ ખરેખર તો યતો વાચો નિવર્તન્તે છે, પણ કેમ કે બ્રહ્મ જગતરૂપ થયો છે તો જગતના કારણે એનામાં સધર્મકતા આવી રહી છે. તેથી એને જે કાંઈ પણ સધર્મકતા છે, સધર્મક એટલે કે ધર્મને એટ્રીબ્યુટ કરનારી જેટલી જેટલી શ્રુતિ છે એ બધી શ્રુતિઓને ઔપચારિક માની લો. બરાબર. સર્વકામનું એવું જ કીધું. અને મહાપ્રભુજી કહે છે નહીં, એવું તો નહીં રહે. જે સધર્મક શ્રુતિ છે એને હંમેશા ઉપચાર જ કેમ સમજવું કે ઔપચારિક છે? એ રીતે તો એક શ્રુતિને બલવાન અને બીજી શ્રુતિને નિર્બલ કરી દેવાનો દોષ રૂપ આવશે. એથી કરીને મહાપ્રભુજી કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રય ફિનોમિના છે. પરસ્પર વિરોધ લાગતા આપણને જે ધર્મો છે તે બ્રહ્મમાં તો હોઈ જ શકે છે, જે આપણે પૂર્વ સૂત્રમાં જોઈ ચૂક્યા. એથી કરીને અહીંયા શું કહે છે કે જે સધર્મક છે અહીંયા, જેમ કે આનંદમ બ્રહ્મણો વિદ્વાન, તો ત્યાં તો કહે છે જણાઈ શકે છે. તો મહાપ્રભુજી કહે છે કે આ અહીંયા એમ માનો, અહીંયા એનો અર્થ એ લેવો જોઈએ કે અપ્રાકૃત છે. અહીંયા અપ્રાકૃત છે, ધર્મો છે. અપ્રાકૃત ધર્મોનો વિધાન છે. અને અહીંયા પ્રાકૃત ધર્મોનો શું છે? નિષેધ છે. નિષેધ છે. ખ્યાલ આવી ગયો? જ્યારે નિર્ધર્મક શ્રુતિ આવે છે ત્યારે જે ધર્મોનો નિષેધ કરે છે કે આ નથી, આ નથી, આ નથી, આવો નથી, આવો નથી, આવો નથી, ત્યારે શું કહે છે? ભાઈ પ્રાકૃત ધર્મવત નથી. અને જ્યારે સધર્મક શ્રુતિ કહે છે આવું છે, આવો છે, આવો છે, સર્વકામ છે, સર્વ આપ્તકામ છે, વગેરે વગેરે, ત્યાં કહે છે અપ્રાકૃત કામ છે, પ્રાકૃત કામ નથી. સમજમાં આવ્યું? ક્લિયર? એ રીતે સમજવું જોઈએ. સમજમાં આવ્યું આટલું? આગળ કહે છે એટલે અહીંયા વાગ અગોચરત્વેન કારણ અભાવાત જ્ઞાનમ નિષિધ્યતે. જ્ઞાનનો નિષેધ છે, બ્રહ્મ જણાઈ નથી શકાતો એમ કહે છે. જો ગિરધરજીનો વિવરણ, એક શ્રુતિ કહે છે કે જ્ઞાનનો નિષેધ છે. કઈ શ્રુતિ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્ઞાનનો નિષેધ છે, બ્રહ્મ જ્ઞાનનો વિષય નથી. કેમ કે જ્ઞાનનો વિષય તો ત્યારે એ થાય કે જે સ્થૂલ હોય આપણા પર્સપેક્ટિવથી. કારણ કે આપણને જ્ઞાનનો વિષય ક્યારે આવે? જ્યારે આપણે એક્સપેરિમેન્ટેશન કરીએ, જ્યારે એ વસ્તુ જણાઈ શકાતી હોય. પણ જ્યારે એ અસ્થૂલ હોય, જણાઈ જ ન શકાતી હોય, તો જ્ઞાનનો વિષય કઈ રીતે બને?
સમજ આવ્યું ને? તો સર્વથા હવે જ્ઞાનનો વિષય નહીં માનવો તો પછી સમગ્ર શ્રુતિશાસ્ત્ર જે છે અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇત્યાદિ પણ પછી તો એનો પણ આરંભણીયો નવા આરંભણીયો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે શ્રી મહાપ્રભુજીનો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર કે બ્રહ્મ જિજ્ઞાસાનો આરંભ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. આરંભણીય વા નવા આરંભણીય. સમજમાં આવ્યો? જો યતો વાચો નિવર્તન્ત્ય અપ્રાપ્ય મનસા સહ હોય તો આપણા માઇન્ડ, આપણી ઇન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિયો વગેરે અંતઃકરણ ઇત્યાદિ સર્વ કાંઈ પ્રાકૃત છે. તો પ્રાકૃત મનથી તો બ્રહ્મ જણાતો નથી, અપ્રાપ્ય છે. તો પછી શા માટે આપણે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ? કેમ કે આમ પણ નથી જણાવવાનો. એ તો વાંચો નિવર્તન્તે છે. તો મહાપ્રભુજી ત્યાં કહે છે આરંભણી કે નહીં આરંભણીય બ્રહ્મ જિજ્ઞાસા. આરંભ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ બ્રહ્મ જિજ્ઞાસાનો? સમજમાં આવ્યું ને? તો તેથી કરીને અહીંયા આ પ્રોબ્લેમ આવે છે. અહીંયા એક તો વાઘ અગોચરત્વેન કારણાભાવાદ જ્ઞાનમ નિષિધ્યતે. ભાઈ જ્ઞાનનો નિષેધ છે. કેવા જ્ઞાનનો નિષેધ છે? જે પ્રાકૃત ઇન્દ્રિયોથી જો બ્રહ્મને જાણવાનો પ્રયાસ કરીએ તો એ નહીં જણાય, અપ્રાપ્ય છે. તેથી કરીને જ્ઞાનનો નિષેધ છે. આનંદમ ઇતિ વાક્ય જ્ઞાનમ વિધીયતે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન એ વાક્યથી એક જ વાક્યની અંદર છે. જો તૈત્રીય ઉપનિષદનો એક જ વાક્ય છે. આ તૈત્રીય ઉપનિષદની શ્રુતિ છે. સોરી, આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ નથી. માય બેડ. એક મિનિટ, મારી ભૂલ છે અહીંયા. આ તૈત્રીય ઉપનિષદ છે. સમજમાં આવ્યું ને આટલું? તો આનંદમ ઇતિ વાક્ય જ્ઞાનમ વિધીયતે. જ્ઞાનનો વિષય છે. કારણ કે એ જ સ્ટેટમેન્ટમાં જે સ્ટેટમેન્ટમાં કહે છે યતો વાચો નિવર્તન, તે જ સ્ટેટમેન્ટમાં કહે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન. કાંઈક તો હશે જ ને. કારણ કે એ પરસ્પર વિરુદ્ધ લાગતું વસ્તુ કેવી રીતે એક શ્રુતિમાં કહી શકે? પછી કહે છે તથા અસ્થૂલ વાક્ય બી, તેવી જ રીતે બૃહદારણ્યક ઉપનિષદની અંદર અસ્થૂલ વાક્ય પણ એવું જ છે. જુઓ શું કહે છે? અસ્થૂલ વાક્ય અવાક અમનઃ અમુખમ ઇતિ અનેન પ્રશાસન કારણ અભાવાદ તન્નિષિધ્યતે. હવે આને રબ કરી દઉં. સમજમાં આવ્યું? આ તૈત્રીય ઉપનિષદનો તો પછી બૃહદારણ્યક. એક મિનિટ. જો હવે બૃહદારણ્યક, અરે બૃહદારણ્યક ઉપનિષદ એમાં જુઓ શું કહે છે? એતસ્યૈવ પ્રશાસને. નહીં, એક મિનિટ. અવાક, જો અવાક અમન અમનઃ અમુખમ. અને એ જ શ્રુતિમાં કહે છે એતસ્યૈવ પ્રશાસને.
દ્યાવા પૃથિવ્યો તિષ્ઠત. જો અવાક અમનઃ અમુખમ, क्या नए समास क्या છે અહીંયા? જો નए समास हाँ अमनः अमुख. અમુક. એ વાણીનો વિષય નથી, અવાક છે. અમન, મનનો વિષય નથી, અમન છે. વાણી બોલવાથી, એક્સપ્રેસ કરવાથી કશાથી એનો સબ્જેક્ટ નથી બનતો. અવાક અમનઃ અમુખમ ઇત્યનેન પ્રશાસન કારણ અભાવાત. તેથી કરીને પ્રશાસન જે છે નો અભાવ છે. પ્રશાસન એટલે ફેલાવું, શું અર્થ હશે? ખબર? પ્રશાસન શાસન. શાસન કરવું. હા, શાસન કરવું. પ્રશાસન નો અભાવ છે. પ્રશાસનનો નિષેધ છે અહીંયા. અભાવ છે અથવા તો નિષેધ છે. કારણ કે જે વાણી રૂપ જ નથી તે વાણીને કંટ્રોલ કેવી રીતે કરે? બરાબર. જે મન જ નથી તો મનને કંટ્રોલ કેવી રીતે કરે? સમજમાં આવ્યું? Yeah. કારણ કે કંટ્રોલર છે. પ્રશાસન એટલે કંટ્રોલર. કે છે બ્રહ્મ કંટ્રોલ કરે છે બધાને. અરે પણ એક બાજુ એમ કહો છો અવાક છે, અમનઃ છે, અમુખમ છે, તો મનમાં નથી, વાણીમાં નથી, મુખમાં નથી, વગેરેમાં કશાયમાં ના હોય બ્રહ્મ, તો કંટ્રોલર કેવી રીતે બ્રહ્મ થાય? અને બીજી બાજુ એ જ શ્રુતિમાં કહે છે એતસ્યૈવ આ જ પ્રશાસન કરે, આ જ કંટ્રોલર છે. યા આદિત્ય તિષ્ઠન યા આદિત્ય મંતરો યમિયતિ યસ્ય આદિત્ય શરીર, યા આત્મનિ તિષ્ઠન યા આત્માન મંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ, ય ચંદ્રમસી તિષ્ઠન. સમજમાં આવ્યું? તો એ બધાની અંદર રહીને બધાનો પ્રશાસન કરે છે, નિયમન કરે છે. અરે તો હમણાં તો કહ્યું કે અવાક છે, અમનઃ છે અને અમુખમ છે. હવે અહીંયા કડી કહો છે એતસ્યૈવ પ્રશાસને દ્યાવા પૃથિવ્યૌ, દ્યુ પૃથ્વી સર્વમાં આપ તિષ્ઠન, બધામાં છો આપ. દ્યુલોકમાં પણ આપ છો, પૃથ્વી પણ આપ જ છો, પૃથ્વીમાં પણ આપ છો, બધાયમાં આપ જ છો. તિષ્ઠન, બધાયમાં આપ તિષ્ઠત છો આપ. હમણાં આમ કહો છો અવાક છો જ નહીં, વાણીમાં નથી. હમણાં કહે છે દ્યાવા પૃથિવ્યો તિષ્ઠત. તો અહીંયા કહે છે પ્રશાસન છે. પ્રશાસન છે. અહીંયા કહે છે પ્રશાસનનો નિષેધ છે. સમજમાં આવ્યો આટલું? ખ્યાલ આવે છે? હા. આવે છે. હા. આગળ જુઓ. एवं अस्थूल वाक्ये सर्वे धर्माः निषिध्यन्ते पुनः एतद् विदित्वा इत्यादिना वेद्यत्वं विधत्ते. एवं अस्थूल वाक्ये न तदश्नोति कंचनः इत्यादिना व्याप्तिं निषिध्य पुनः आकाश ओतश्च इत्यादिना व्याप्तिं विधत्ते इति अखंडार्थः. एवी रीते एक मिनिट, जो
એવી રીતે ક્યાં ગયું? અસ્થૂલ વાક્ય. હા, એવી રીતે અસ્થૂલ આદિ વાક્ય જે છે એમાં જો તમને ફરીથી શું કહે છે? અસ્થૂલ, અનણુ, આ વાક્ય છે ને, અને એના એ જ વાક્યની અંદર શું કહે છે? એતદ વિદિત્વા. એતદ બરાબર લખાયું નથી, એક સેકન્ડ. એતદ વિદિત્વા. આ જણાતો નથી, અસ્થૂલ છે એટલે જ્ઞાનનો વિષય નથી. કહે છે ને, જુઓ, અસ્થૂલ એટલે નથી. અહીંયા કહે છે વિદિત્વા, જ્ઞાનનો વિષય છે. એ સમજમાં આવ્યું? આ અસ્થૂલ આદિ વાક્યમાં પણ આવું જ seemingly contradictory statement છે. જુઓ, પછી કહે છે એવમ અસ્થૂલ વાક્યે ન તદશ્નોતિ કંચન ઇત્યાદિના વ્યાપ્તિમ નિષિધ્ય પુનઃ આકાશઃ ઓતશ્ચ. એમાં કાંઈ પણ નથી, એની અંદર કશું જ ઓતપ્રોત નથી. બીજી બાજુ કહે છે આકાશ ઓતપ્રોત, જેમાં આકાશ ઓતપ્રોત છે તે બ્રહ્મ છે. સમજમાં આવ્યું? તો છે કે નથી? નથી છે. પ્રોબ્લેમ આ છે. એટલે અસ્થૂલ વાક્યની અંદર પણ આવું મળે છે, અને અવાક અમનઃ અમુખમ એતસ્યૈવ પ્રશાસને આમાં પણ આવું જ મળે છે. સમજમાં આવ્યું આટલું? એટલે કહે છે, જુઓ, એવમ અસ્થૂલ વાક્ય ન તદશ્નોતિ કંચન ઇત્યાદિના વ્યાપ્તિમ નિષિધ્ય પુનઃ આકાશોતશ્ચ ઇત્યાદિના વ્યાપ્તિમ વિધત્તે. એકમાં વિધાન કરે છે, એ જ શ્રુતિની અંદર નિષેધ કરે છે. એતસ્મિન વાક્યે ન તદશ્નાતિ દ્વયોરપી ઉપાખ્યાનયોઃ વિરોધો નાસ્તિ ઇતિ અર્થઃ. હવે પ્રશ્ન થાય કે આ બંનેમાં વિરોધ છે કે અવિરોધ છે? આ જો આ બંને સ્ટેટમેન્ટ્સની અંદર વિરોધ છે કે અવિરોધ છે? તો ત્યાં મહાપ્રભુજી કહે છે દ્વયોરપી ઉપાખ્યાનો વિરોધો નાસ્તિ. નાસ્તિ, વિરોધ નથી. આ બંને શ્રુતિની અંદર વિરોધ નથી કોઈ પણ જાતનો. ઇતિ અર્થ સર્વત્ર ઇતિ. ત્યાં મહાપ્રભુજી કહે છે અને આ બધા વાક્યની અવિરોધિતા સિદ્ધ કરવા માટે હવે મહાપ્રભુજી શું કહે છે? જુઓ, આ દેખાય છે ને હજુ એક સાથે? હા. ઓકે. તો હવે જુઓ, સિદ્ધાંત સિદ્ધાંત શું છે? જુઓ, તો સિદ્ધાંતમાં કહે છે કે સર્વત્ર લૌકિકમ પ્રતિષેધતી. લૌકિકનો પ્રતિષેધ થાય છે. હા, પ્રતિષેધ નિષેધ થાય છે. હા, અને અલૌકિકનો વિધાન છે. વિધાન છે.
એટલે મહાપ્રભુજી શું કહે છે કે જ્યાં જ્યાં પ્રતિષેધ હોય, નિષેધ હોય, નથી કરવામાં આવ્યું હોય, ત્યાં કોનો નથી? લૌકિક પ્રાકૃત. લૌકિકત્વનો નિષેધ છે. હમ. અને જ્યાં વિધાન કરવામાં આવે છે કે આ ધર્મો છે, આ બ્રહ્મમાં ધર્મો છે, આમાં ધર્મો છે, આવા ધર્મો છે બ્રહ્મના, ત્યારે સર્વ ધર્મોમાં જ્યારે વિધાન કરવામાં આવે કે છે, તો કઈ રીતે છે સમજવું? અલૌકિક નથી. અલૌકિક છે એમ સમજવું. એટલે બંને સ્ટેટમેન્ટ્સ સુવ્યવસ્થિત રીતે અવિરોધ થશે તેનો. જુઓ, હમ. અને એમાં ગૌણી વૃત્તિની લાવવાની કોઈ જરૂરત જ નથી કે ભાઈ આને ઉપલક્ષણ વિધેયા જે છે, સોરી, ઔપચારિક માની લો અને આને સાચું માની લો. એ ગૌણી વૃત્તિ લાવવાની પણ જરૂર નથી, હમ. ઉપચાર લાવવાની પણ જરૂર નથી. બંને સ્ટેટમેન્ટ સાચા છે. રાઈટ. સમજમાં આવ્યું? હમ. તેથી કહે છે ये वस्तु स्वभावेन विरुद्ध धर्माश्रयत्वं स्वीकुर्वन्ति तान् प्रति सर्वत्र लौकिकस्य प्रतिषेधः. ભાઈ વસ્તુ સ્વભાવથી જ વિરુદ્ધ ધર્માશ્રયી સ્વભાવ છે વસ્તુનો, તો સર્વત્ર લૌકિકત્વમ પ્રતિષેધતી, તો સર્વત્ર જે છે લૌકિકનો જ પ્રતિષેધ કરે છે શ્રુતિ વાક્ય. જે સર્વોત્તમ સ્તોત્રમાં, જે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું કે સર્વોત્તમ સ્તોત્રમાં પણ પ્રાકૃત ધર્માન અનાશ્રયમ અને અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. તો પ્રાકૃત ધર્માન અનાશ્રયમ, અનાશ્રિત છે એમ જ્યારે કહે છે ત્યારે કહે છે કે ભાઈ એ નથી, લૌકિકનો નિષેધ છે કે ભાઈ આવો નથી લૌકિક. એટલે જ્યારે એમ કહે છે પ્રશાસનનો અભાવ છે, તો ત્યારે કહે છે કે ભાઈ એ લૌકિક રૂપ પ્રશાસનનો અભાવ છે. આપણે ચાલુ ખાતામાં પ્રશાસન જે કરીએ છીએ, આપણો પ્રશાસન છે જેવો, એવો પ્રશાસન બ્રહ્મનો નથી લૌકિક રીતે. સમજમાં આવી કે નહીં વાત? આપણે કેવી રીતે કંટ્રોલ કરતા હોય કોઈ વસ્તુને કે આપણે એવી રીતેનું પ્રશાસન કરીએ છીએ કે આપણે અને જે વસ્તુનું પ્રશાસન થઈ રહ્યો હોય એ ભિન્ન વસ્તુઓ હોય છે. વાત સમજો. લૌકિક પ્રશાસન કેવી રીતેનો હોય? હું કોઈકનો કંટ્રોલર કરતો હોઉં, હું કોઈકને કંટ્રોલ કરતો હોઉં, તો એ મારાથી જુદી જ વસ્તુ હશે, તો જ હું એ વસ્તુને કંટ્રોલ કરી શકતો હોઉં. હું મારા જ જાતને હું જ કઈ રીતે કંટ્રોલ કરી શકું મારી જ વસ્તુને? એ તો મારાથી ભિન્ન વસ્તુ એને કંટ્રોલ કરી શકું ને. સમજમાં આવી કે નહીં વાત? પણ હું જ હું તો કઈ રીતે કંટ્રોલ કરવાનો કોઈ ચાન્સ જ મળે? જેમ આપણે કહે કે ગુસ્સામાં કંટ્રોલ કરો, તો ગુસ્સો ડિફરન્ટ છે મારા કરતા, એટલે હું ગુસ્સાને કંટ્રોલ કરી શકું છું. કેમ કે ગુસ્સો જે છે મનનો ધર્મ, મન બુદ્ધિ ઇત્યાદિથી જનરેટ થતું હોય છે. હા, તો જે આત્માથી તો જુદું છે ને તે, તેથી હું એને કંટ્રોલ કરી શકું છું. એટલે એવો કંટ્રોલ જે છે એ લિમિટેડ સેન્સમાં કંટ્રોલ છે, કારણ કે પૂર્ણ કંટ્રોલ નથી. તે છટકી પણ જાય, કારણ કે હું મારાથી ભિન્ન વસ્તુ છે એને હું કઈ રીતે કંટ્રોલ કરી શકું મારાથી જે ભિન્ન હોય તે? તો લૌકિકમાં તો પ્રશાસન જે છે આવી રીતેનું ચાલુ ખાતાનું હોય છે. પ્રાઇમ મિનિસ્ટર ને બધા જ એક્ઝિક્યુટિવ પાવર હોય, તો ખરેખર એક્ઝિક્યુટિવ પાવર હોય છે ફૂલ 100% પ્રાઇમ મિનિસ્ટરને એક્ઝિક્યુટિવ પાવર હોય કંટ્રોલ કરવાનો? ડેમોક્રેસીની અંદર પ્રાઇમ મિનિસ્ટરને ફૂલ કંટ્રોલ હોય, એક્ઝિક્યુશન પાવર, કારણ કે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ છે. પણ 100% તો કઈ રીતે હોઈ શકે? કેમ કે કોઈ પણ વસ્તુનું એક્ઝિક્યુશન ન કરી શકે. જે લેજિસ્લેટિવ એપ્રૂવ કરેલું એવી જ વસ્તુને કંટ્રોલ એક્ઝિક્યુટ કરી શકે, ઇન્સ્ટ્રક્શન્સને, એક્ઝિક્યુટિવ પાવર. સમજમાં આવ્યું? એટલે ફૂલ કંટ્રોલ નથી, એ આંશિક પ્રશાસનતા છે. સમજમાં આવ્યું? તો એવી આંશિક પ્રશાસનતા જે છે ને એ બ્રહ્મનામાં અભાવ છે. એમ કહે છે કે બ્રહ્મમાં એવા પ્રાકૃત પ્રશાસનો નથી
કે બ્રહ્મ જે છે એ જગતથી સર્વતા ભિન્ન જગતને કંટ્રોલ કરનાર છે, એવું પ્રશાસન નથી બ્રહ્મનું. બ્રહ્મ જગત રૂપ પણ છે, અભિન્ન નિમિત્તોપાદાન છે બ્રહ્મ જગતનો, અને છતાંય એ અભિન્ન નિમિત્તોપાદાન હોવા છતાં પણ તે પ્રશાસન કરે છે. તો એ સર્વ પૂર્ણ પ્રશાસન કહેવાય છે, કારણ કે એના પર બધો સમગ્ર કંટ્રોલ છે. સમજમાં આવ્યું? કેમ કે એને જ એ ફોર્મ લીધેલો છે, જેને કંટ્રોલ કરવાનું છે એ વસ્તુને પણ એને જ ધારણ કરેલો છે. એટલે કંટ્રોલર પણ એ છે. The one which is being controlled is also him, and the function of controlling is also him. સમજમાં આવ્યું? controller being controlled એટલે સબ્જેક્ટ ઓફ કંટ્રોલ, સોરી સબ્જેક્ટ ની ઓબ્જેક્ટ ઓફ કંટ્રોલ, અને સબ્જેક્ટ અને ફંક્શન ઓફ કંટ્રોલિંગ. કંટ્રોલર જે કંટ્રોલ કરી રહ્યો છે, પ્રશાસન કરી રહ્યો છે, તે જેનું પ્રશાસન થઈ રહ્યું છે તે ઓબ્જેક્ટ, જેને કંટ્રોલમાં લવાઈ રહ્યું છે તે ઓબ્જેક્ટ, અને ફંક્શન ઓફ કંટ્રોલિંગ જે કંટ્રોલની જે ક્રિયા, પ્રશાસનની જે ક્રિયા, તે આ ત્રણેય કોણ બન્યું છે? બ્રહ્મ. સમજમાં આવ્યું? આવું પ્રશાસન બ્રહ્મનું છે, તેથી કરીને બ્રહ્મનું પ્રશાસન અલૌકિક છે. તેથી કરીને અહીંયા જ્યારે કહે છે પ્રશાસન છે, એતસ્યૈવ પ્રશાસને દ્યાવા પૃથિવ્યૌ તિષ્ઠતઃ, ત્યારે પ્રશાસન છે તો કેવું પ્રશાસન છે અહીંયા? અલૌકિક. ક્લિયર? આ અલૌકિક પ્રશાસન. અને પ્રશાસન નથી જ્યારે કહે છે ત્યારે કેનો પ્રશાસન નથી? લૌકિકનો પ્રશાસન નથી. સમજમાં આવ્યું? આ ક્લિયર? આ રીતે આખું એક સાથે તમે જોઈ શકો. આવી રીતે કંટ્રોલર, ઓબ્જેક્ટ ઓફ કંટ્રોલ, ફંક્શન ઓફ કંટ્રોલિંગ, આ બધું બ્રહ્મ થયેલો છે. બ્રહ્મ જ કંટ્રોલ કરે છે, બ્રહ્મ જ ક્રિયા પણ કરે છે કંટ્રોલ કરવાની, એ પણ એ જ થયો છે. અને જેને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે એ પણ પાછો પોતે જ છે. સમજ આવ્યું? કોઈ બીજી વસ્તુ નથી, કોઈ સેટાનિક વસ્તુ નથી. સમજમાં આવ્યું? સેમિટિક રિલિજનમાં શું હોય છે કે જે ઓબ્જેક્ટ ઓફ કંટ્રોલ હોય છે સેટાનિક હોય છે, એ અબ્રાહ્મિક હોય છે, અને જે કંટ્રોલર હોય છે તે બ્રહ્મ હોય છે. પણ જેનું કંટ્રોલ થતું હોય છે, જેને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, એ અબ્રાહ્મિક છે સેમેટિક રિલિજનમાં. પણ આપણા વેદમાં એવું નથી. જે કંટ્રોલર છે, પ્રશાસન કરનાર છે, તે જ પ્રશાસ્તૃ પણ છે. સોરી, પ્રશાસન ક્રિયાનો ઓબ્જેક્ટ પણ એ જ છે, અને પ્રશાસન ક્રિયા પણ એ જ છે પાછી. એ રીતે તો એ રીતે પ્રશાસન અલૌકિક છે. સમજમાં આવ્યું? અને જે પ્રશાસનનો અભાવ કહેલો છે આ રીતે આવા પ્રશાસનનો ભાઈ એ લૌકિક પ્રશાસનનો અભાવ છે. આપણે જેમ લૌકિકમાં પ્રશાસન કરીએ છીએ તેવો પ્રશાસન નથી એની અંદર. એ રીતે તો આથી સર્વથા સુસ્પષ્ટ થઈ જાય છે બધી જ વસ્તુ. તેથી કહે છે અલૌકિક વિધાન યુક્ત્યા નિર્ણય ઇતિ અર્થ યુક્ત્યાપીતિ અપિના વસ્તુ સ્વભાવ સંગ્રહ એવંચ બ્રહ્મણી સર્વકામત્વાદયો અલૌકિકા એવ સંતિ નતુ અન્ય ધર્મત્વેન ઔપચારિકા ઇતિ હૃદયમ એતેન
નિર્ધર્મકત્વમ બ્રહ્મણઃ ઇતિ મન્યમાનઃ પરાસ્તાઃ. તેથી કન્ક્લુઝન શું આવ્યો? કન્ક્લુઝન એ આવ્યો, અહીંયા કન્ક્લુઝન પણ લખી દઉં. કન્ક્લુઝન એ આવ્યો, શું આવ્યો? પ્રથમ કન્ક્લુઝન કે સર્વકામ જે છે, સર્વકામ સર્વકર્તા આ બ્રહ્મના ધર્મો છે, બ્રહ્મના જ ધર્મો છે સાક્ષાત. આ ફર્સ્ટ કન્ક્લુઝન. બીજું, એ બધા ધર્મો જે છે એ અલૌકિક છે. બરાબર? હમણાં જ આપણે જોઈ ગયા ને, અલૌકિક ધર્મો છે, અલૌકિક ઉપર. તેથી કરીને સધર્મક પણ છે અને નિર્ધર્મક પણ છે. હવે આ સમજમાં આવી ગયું કન્ક્લુઝન? અલૌકિક પણ અલૌકિક છે, સધર્મક નિર્ધર્મક બંને છે. સધર્મક એ રીતે કે સર્વ અલૌકિક ધર્મોથી સધર્મક થાય છે. નિર્ધર્મક એ રીતે કે જે પ્રાકૃત ધર્મો છે તેનો નિષેધ છે, તેથી કરીને નિર્ધર્મક થઈ જાય છે. સમજમાં આવી ગયું આટલું? એથી કરીને કહે છે કે ઔપચારિક ધર્મો નથી આ સર્વકામ અને સર્વકર્તા એ બ્રહ્મના સાક્ષાત ધર્મ છે, ઔપચારિક નથી. તેથી જે લોકો એને ઔપચારિક માને છે તે લોકોનો જે મત છે તે પરાસ્ત થઈ ગયો એમ કહે છે મહાપ્રભુ. આ અધિકરણ પૂર્ણ થયો. જે સર્વકામ સર્વકર્તાને લઈને પંચાયત જે ચાલી આખી, એનો હવે કન્ક્લુઝન આવી ગયો. અને કન્ક્લુઝનમાં એ છે કે સર્વકામ સર્વકર્તા એ બ્રહ્મના સાક્ષાત ધર્મ છે, ઔપચારિક ધર્મો નથી, અને અલૌકિક ધર્મો છે. અને એની સાથે ને સાથે કેમ કે બ્રહ્મ જે છે વિરુદ્ધ ધર્માશ્રય છે, તેથી કરીને સધર્મક અને નિર્ધર્મક બંને છે. સધર્મક એ રીતે કે પ્રાકૃત ધર્મ અપ્રાકૃત સર્વ ધર્મોથી યુક્ત છે, અને નિર્ધર્મક એ સેન્સમાં કે સર્વ જે પ્રાકૃત ધર્મો છે એનાથી એ યુક્ત નથી. કારણ કે પ્રાકૃત ધર્મો એનામાંથી ઉત્પન્ન થાય છે. એ પ્રાકૃત ધર્મોને ક્રિએટ કરે તો એ કઈ રીતે કંટ્રોલમાં આવી જાય? એટલે પ્રાકૃત ગુણોથી કંટ્રોલ નથી, એ પ્રાકૃત ગુણોને કંટ્રોલ કરે છે. એ રીતે. બરાબર. આ છે. અહીંયા કોઈને પ્રશ્ન છે? હવે એક સાથે જ અમે જોવું હોય તો પણ જોઈ શકો છો. અહીંયા પેલું લખ્યું યુક્ત્યાપી ઇતિ અપીના વસ્તુ સ્વભાવ સંગ્રહ. અપીના વસ્તુ સ્વભાવ સંગ્રહ એટલે શું? એટલે એ પેલા એમાં છે ને 294 માં સૌથી બોટમ. હા, એટલે યુક્તિથી પણ અવિરોધ છે એમ. એટલે પ્રમાણ તો આપ્યા અવિરોધના. હવે જે લોજિકલી પણ આપણે જે પ્રૂવ કર્યું ને યુક્તિથી, અત્યારે યુક્તિથી પણ તસ્માદ યુક્ત્યા અપી અવિરોધઃ, યુક્તિથી પણ એ હવે અવિરોધ પ્રાપ્ત થઈ ગયો એમ. યુક્તિ અપી શબ્દ જે છે કહે છે, અપી શબ્દ દ્વારા શું થાય છે? વસ્તુ સ્વભાવ સંગ્રહ. ભાઈ વસ્તુ જ એવી છે, વસ્તુનો સ્વભાવ જ એ છે. વસ્તુ એટલે અહીંયા બ્રહ્મ સ્વભાવ.
ઓકે બરાબર હા બ્રહ્મ સ્વભાવથી જ એવું છે તો શું કરવાનું હવે એનું? એ બ્રહ્મ સ્વભાવથી અને યુક્તિથી બંનેથી એ જ પ્રૂફ થાય છે, અવિરોધ જ પ્રૂફ થાય છે એમ. વસ્તુ ફિનોમિના જેવી હોય તો શું કરવી હવે આપણે, એ રીતે. બરાબર હા છે કોઈને પ્રશ્ન? આવું તો બગામાં વિચાર જ નતો આવતો કે આવી રીતના વિરુદ્ધ ધર્માસન આવી રીતના આટલી easy થી સમજાઈ શકાય, બાકી એટલા કરતા જ બધા હોય છે. મહાપ્રભુજી એક જ વાક્ય આપણે સમજીએ, બ્રહ્મમાં વિરુદ્ધ ધર્માશ્રય છે, બસ આપણે એટલું સમજીએ. પણ આવી રીતે એનો આવી રીતે કેવી સમજીએ. રીતના છે એ બસ. ખરેખર એ ખરેખર અદભુત રીતે કહે. વેદ પારગસ કહેવાય. આ ભાષ્યાદિ વાંચીએ તો સમજમાં આવે પછી, એટલે જ આપણે આ અધ્યયન કરવાનું. ઓકે, કોઈને પ્રશ્ન હોય તો અહીં રાખીએ પછી. ભલે, ઓકે અહીં રાખીએ આપણે, 1 મિનિટ સ્ટોપ કરી દો. હા દશરથભાઈ તમે લઈ લો આશ્રયનો પદ. દ્રઢઈન ચરણ કેરુ ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधने और नहीं आकली में, जासो होय निवेरो, सूर का कहे दिव्य धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ